હરણી તળાવ બોટ દુર્ઘટના કેસમાં સંચાલકના રિમાન્ડ મંજૂર થયા છે। કોટિયા પ્રોજેક્ટનો સંચાલક વત્સલ શાહ, જેને 5 દિવસના રિમાન્ડ પર મોકલાયો છે। પોલીસે વત્સલ શાહને સાથે રાખી હરણી તળાવનું નિરીક્ષણ કર્યું હતું। જો કે મોબાઈલ બચાવ કામગીરી દરમિયાન તળાવમાં પડી ગયાનું વત્સલ શાહ રટણ કરી રહ્યો છે અને પોલીસે ફાયર બ્રિગેડને સાથે રાખી તળાવમાં મોબાઈલની શોધખોળ પણ શરૂ કરી છે અને વત્સલ શાહના મોબાઈલમાંથી ડેટા મેળવવો જરૂરી છે। એ માટે જ હાલમાં તો આ મોબાઈલની શોધખોળ કરવામાં આવી રહી છે અને તેની સાથોસાથ વત્સલ શાહ, જેના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। હરણી તળાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પોલીસે નિરીક્ષણ કર્યું હતું તેને સાથે રાખી અને ત્યારબાદ જેનો મોબાઈલ અત્યારે પડી ગયો છે તળાવમાં, તે પ્રકારનું વત્સલ શાહનું રટણ છે। તેને લઈ મોબાઈલની શોધખોળ પણ શરૂ કરી દેવામાં આવી છે। કોટિયા પ્રોજેક્ટનું સંચાલક છે વત્સલ શાહ, જે હવે 5 દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને આ દરમિયાન તેનો મોબાઈલ મળે તો તેમાંથી અનેક ડેટા મળી શકે છે, અનેક માહિતી મળી શકે છે તેવી શક્યતા હાલમાં તો જોવામાં આવી રહી છે।